નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત અંબાજી ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી પ્રવીણભાઈ માળીએ સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલથી મા અંબાના મંદિર સુધીના મુખ્ય માર્ગ પર શ્રમદાન કર્યું હતું. તેમણે નાગરિકોને પોતાના ગામ, શહેર અને યાત્રાધામોને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. અભિયાન દરમિયાન મંત્રીએ સ્થાનિક સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમની કામગીરીને બિરદાવી અને પ્રોત્સાહિત કર્યા હતા. સ્વચ્છતા ઝુંબેશમાં અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, વેપારીઓ, સેવાભાવી સંસ્થાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અંબાજી મંદિરના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદી, દાંતા પ્રાંત અધિકારી હરિની કે.આર.એ. સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા અભિયાન દ્વારા યાત્રાધામ અંબાજીને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.